તો નમસ્કાર મિત્રો, વાત કરીશું કે જે રીતના રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ખૂબ લીડર નેતા અને કિસાન આંદોલન કરતા કરતા એમને જેલની અંદર પણ જવું પડ્યું, કારણ કે કિસાનના એક નેતા બનીને વિસ્તારમાં કામ કરતા હતા સૌરાષ્ટ્ર એરિયાની અંદર. તો મિત્રો, રાજુ કરપડા જેલની અંદરથી છૂટ્યા બાદ એમને આમ આદમી પાર્ટી પર મોટા આક્ષેપો કર્યા અને આમ આદમી પાર્ટીમાંથી એમને રાજીનામું આપી દીધું. પરંતુ અત્યારે કોઈ પાર્ટીમાં એમ જોડાયેલ નથી. આમ આદમી પાર્ટીમાંથી ભલે એમને રાજીનામું આપ્યું, પરંતુ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, તમામ જે પાર્ટી એમને ઓફર આપી રહી છે, પરંતુ જે રાજુ કરપડા હજુ કોઈ પાર્ટીમાં જે જોડાયેલા નથી. પરંતુ એમને એક નિવેદન આપ્યું અને કહ્યું કે ભાઈ, હું અત્યારે કિસાનો સાથે છું. કિસાનનો જ્યાં જ્યાં પ્રશ્નો ઊભો થાય ત્યાં હું પહોંચી જઈશ અને કિસાનના આંદોલનને હું સમર્થન આપીશ. જ્યાં જ્યાં કિસાનનો જે પ્રશ્નો ઊભો થતો હોય છે, જ્યાં પૂરતો ભાવ ન આપવો, જે જગ્યાએ રાસાયણિક ખાતરોનો જે ઉપલબ્ધ ના હોય, જ્યાં કિસાનોને પૂરી સગવડ પૂરી પાડવી, એટલે મિત્રો જ્યાં જ્યાં કિસાનનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યાં હું રાજુ કરપડા પોતે ત્યાં પહોંચી જઈશ અને કિસાનને ક્યાંક ન્યાય અપાવવાનું કામ કરીશ, એવું રાજુ કરપડાએ કહ્યું. મિત્રો, વાત કરીએ તો હવે રાજુ કરપડાનું ભવિષ્ય કિસાનના હાથમાં છે, ખેડૂતોના હાથમાં છે. કારણ કે રાજુ કરપડા તો અત્યારે પાર્ટી આમ આદમી પાર્ટી છોડી દીધી છે, પરંતુ જે રાજુ કરપડા હવે કિસાન માટે એ આંદોલન કરશે અને ક્યાંક ને ક્યાંક કિસાનના જ્યાં પ્રશ્નો ઊભા થતા હોય ત્યાં હું સરકાર સામે પણ અવાજ ઉઠાવીશ, એવું જણાવ્યું છે. અને મિત્રો, રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું કે હું 19 માર્ચથી 24 માર્ચ સુધી જે કિસાન જે આંદોલનની યાત્રા કાઢવાનું છું અને કિસાનને ક્યાંક ને ક્યાંક જે વિસ્તારમાં પ્રશ્નો ઊભા થયા છે, જે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની કોશિશ કરીશ અને ક્યાંક ને ક્યાંક કિસાનને ન્યાય આપવાનું કામ કરવા માટે જે આ યાત્રા જોડવાનો છું અને કિસાન એમાં મને સપોર્ટ કરે અને જે આપણું આંદોલન છે એવું ને એવું વેગ પકડે, જેથી સરકાર આપણા સુધી પહોંચે અને જે પાકનો ભાવ ન આપવો એ તમામ જે સરકાર નિર્ણય લે અને ચોક્કસ પ્રકારમાં કિસાનોને પૂરતો જે પાકનો ભાવ આપે અને ક્યાંક ને ક્યાંક કિસાનને આ જે ખેડૂતોને ન્યાય આપે, એના માટે હું સરકાર સુધી આ ધ્યાન દોરવા માટે યાત્રા કાઢવાનો છે, એવું રાજુ કરપડાએ જણાવ્યું છે. તો મિત્રો, પ્રવીણ રામ અને રાજુ કરપડા બંને જે કિસાન આંદોલન કરતા નેતાઓ જે જેલની અંદર જવું પડે અને ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામ હજુ આમ આદમી પાર્ટીમાં એક દિગ્ગજ નેતા તરીકે કામ કરી રહ્યા છે, જે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા એમને આમ આદમી પાર્ટીમાં જે જેલની અંદર પણ જવું પડ્યું. પરંતુ જે રાજુ કરપડા છે એમને આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો, કારણ કે એમને કોઈ પાર્ટી તરફથી એમ કહેવામાં આવ્યું કે ચોક્કસ પ્રકારમાં મને પાર્ટી સપોર્ટ નથી કરી, એવું રાજુ કરપડાનું નિવેદન આવ્યું. પરંતુ અત્યારે એમને કોઈ પાર્ટી જોઈન્ટ કરી નથી. અત્યારે કિસાનની સાથે કિસાન જે નેતા બનીને અત્યારે કામ કરી રહ્યા છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.